કાકા 31 ડિસેમ્બર કઈ જવાનો પાર્ટીમાં? હજી નક્કી નથી. ભાઈબંધ પાસ નું સેટિંગ કરે છે. કશું થવાનું નહીં, લખી રાખતું. હવે ભાઈબંધ ના ભરોસે ના રેવાયેલા. તને કહું, અઠવાડિયા પહેલા આપણને ફોર્મમાં કહી દીધું હે કે બોસ 31 નાઇટ ના પાસ નું સેટિંગ થઈ જશે. પછી આપણે ખુશમાં ફર્યા કરીએ, પણ પછી જોજે તું 31મી એ બપોરે એનો ફોન સ્વિચ ઓફ કરી નાખે અને છેવટે ઘેર જઈને આપણે ટીવી પર પેલા એવોર્ડ શો જોતા હોઈએ. એવું બહુ ખરાબ ફીલ થાયલા. યાર રાત્રે આખી રિંગ વાગી પણ એનો ઉપાડ્યો તો નતો. હજુ તો સ્વિચ ઓફ થઈ જશે. જો તું તો શું કરીએ પછી? અમે તો 4-5 ભાઈબંધો છે. સીધા કશે બહારગામ જતા રહો, ત્યાં બધું તમારું પેલું ખાવા પીવાનું મળી રહેતું એવું. બાકી જો અહીંયા 31 પિતા જલાયા ને તો બીજે દિવસે તો પેપરમાં ફોટા હાથે છપાઈ જઈશ. ના એવું બધું કઈ કરવું જ નહીં. તો ક્યાં જઈએ પછી? દીવ દમણ કે આબુ, ને તો પછી મારા ઘરનું જ આબુ. ના ભાઈ ના ઘરે કશું કરવું નહીં. અને આ દીવ દમણ આબુમાં તો એટલા બધા ગુજરાતીઓ હશે ને કાકા કે તઈ કોઈક ની કોઈક તો પેલું ઓળખીતું મળી જ જશે ને. એમાં છે ને વધારે પ્રોબ્લેમ થાય યાર. તો એ લોકો હું તઈ કઈ સુંદરકાંડ સાંભળવા આવવાના? એ લોકો હું પીવા જ આવશે ને બધા. ડાઈ સાસરે ના જન ગાણી શીખામણ આપે એવું તો ના હોય ને યાર. હા એ ખરું યાર. નહીં તો એક કામ કરું, લાવ ભાઈબંધોને કહી દઉં અત્યારે કે પ્લાનમાં થોડો ચેન્જ છે. ત્યાં સુધી તમે શીશે શે શીશા ટકરાએ જો ભી હો અંજામ એવું કઈક મૂકું. 31 ડિસેમ્બર છે એટલે કહું છું. તો કઈ 31 ડિસેમ્બર એટલે કે દારૂ પીવાનો તહેવાર નહીં લા. સાદા ગીતો મૂક ને ભાઈ તું માલ્યા. હા